આપણી સાથે અમિતભાઈ પંચાલ ફોન લાઈન પર છે। અમિતભાઈ, અત્યારે વાલીઓ સતત એ વાત કહેતા હોય છે કે અમારા બાળકોની સુરક્ષાની જવાબદારી કોની, એ વાલીઓનો હંમેશાથી સવાલ રહ્યો છે। પણ આજે જે ઘટના સામે આવી છે, ચાલુ સ્કૂલ વેનમાંથી બાળકો પટકાયા છે। હવે અમિતભાઈ, જો આ રસ્તો સોસાયટીનો હતો, આપણે એ સમજી શકીએ કે જો કદાચ આ મેઇન રોડ હોત તો કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોત। હવે આની જવાબદારી કોની, એટલા માટે કારણ કે તમે પોતે પણ એક વાલીઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, એટલે હવે વાલી સ્વરાજ મંચ પણ શું આગળ રજૂઆત કરશે? 100% બાળકોની સુરક્ષા પ્રથમ સંચાલક મંડળ અને સરકારની રહેલી છે, કારણ કે વાલીઓ જે છે એ જે તે સ્કૂલની અંદર સંચાલક મંડળની વ્યવસ્થા જોઈ અને ત્યાં આગળ મૂકતા હોય છે। એમણે ખરેખર નિયમો અનુસાર ટ્રાન્સપોર્ટની ફેસિલિટી પ્રોવાઈડ કરવાની હોય છે, પરંતુ અત્યારના જે મુદ્દો ચાલી રહ્યો છે એ મુદ્દા અનુસંધાને અત્યારે આટલા વર્ષોથી મીડિયા આ સ્કૂલ વાન બાબતે જાગૃતતા ફેલાવે છે, તેમ પણ છતાં પણ સરકારે કોઈ કડક કાર્યવાહી નથી કરી। સંચાલક મંડળ વિરુદ્ધમાં બી નથી કરી અને સ્કૂલ વાન વિરુદ્ધમાં બી નથી કરી, જેનું પરિણામ અત્યારે આપણે વાલીઓ અને સ્કૂલ વાન વચ્ચે જે વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે તે અત્યારે જોઈ રહ્યા છીએ આપણે। અને આ જે ઘટના બની છે ખરેખર દુઃખદ ઘટના છે, કારણ કે આપણે સમજી શકીએ છીએ કે આ તો ઠીક છે કે સોસાયટીનો રસ્તો હતો, પરંતુ અહીંયા આગળ અમદાવાદમાં કે મોટી સિટીઓમાં કે અત્યારના ગામડાઓમાં પણ એવી પરિસ્થિતિ છે કે જ્યાં આગળ ગામથી 10 કિલોમીટર 15 કિલોમીટર હાઈવે થ્રુ સ્કૂલ વાહનો જતી હોય છે, સ્કૂલ બસો જતી હોય છે અને હાઈવે ઉપરથી વાહનો પસાર થતા હોય છે। ત્યારે જો આવી ઘટના બની હોય તો એ બાળકોનો આપણે વિચાર સમજી શકીએ છીએ કે શું પરિસ્થિતિ થઈ હોત એમાં। એટલે અહીંયા આગળ જે સેફટીના નિયમો છે એ સેફટીના નિયમો ખાલી પ્રાઇવેટ વાહનો પૂરતા ના રાખીને એને આ લોકો ઉપર પણ કડક નિયમોનું પાલન થાય એવી માંગ અમે આગામી સમયમાં કરીશું। ઓકે અમિતભાઈ, મારો બીજો એક સવાલ તમને એ છે કે વાલી સ્વરાજ મંચ હોય કે પછી અન્ય વાલી મંડળો પણ જે ચાલતા હોય છે, તેમણે પણ જ્યારે આ સ્કૂલ વેન ચાલકોને જે 45 દિવસનો સમય આપ્યો આરટીઓ દ્વારા કે તેમની પાસે જે તે સંસાધનો નથી તે વસાવવા માટે સમય આપવામાં આવ્યો, ત્યારે તે સમયે તમે કોઈ રજૂઆત કરી હતી? કારણ કે વચ્ચેનો સમયગાળો આ 45 દિવસની અંદર જેમ અત્યારે એક ઘટના બની એમ આગળ પણ બીજી ઘટના બની શકે છે, એટલે તેની જવાબદાર કોણ રહેશે, તેની જવાબદારી કોઈ લેશે ખરું? તે માટે તમે કોઈ રજૂઆત કરી હતી એ સમયે? તે સમયે અમે રજૂઆત કરેલી હતી કે ભાઈ સ્કૂલ વાન દ્વારા હડતાલ સ્કૂલ વાન સંચાલકો દ્વારા જે હડતાલ પાડવામાં આવી જેના કારણે વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી હતી, એટલે અમે સરકારને રજૂઆત કરી કે આ બાબતે તમે જવાબદાર છો, કારણ કે તમે સેફટી નોર્મ્સનું પાલન નથી કરાયું અત્યાર સુધી, એટલે સ્કૂલ સંચાલકો જે છે સ્કૂલ વાનના સંચાલકો છે એ કડકપણે નિયમોનું પાલન નથી કરતા, અને તેના કારણે આ જે પરિસ્થિતિ એ છે કે એમની જોડે સેફટી નોર્મ્સ પ્રમાણેના સાધનો નથી, અને અત્યારે તમે તાત્કાલિક ધોરણે એ અમલીકરણ કરાવવા જાઓ છો એટલે એ લોકો હડતાલ ઉપર ઉતર્યા છે, તો એમને સમયગાળો આપવામાં આવે, પરંતુ એની જવાબદારી એ લોકો સ્વીકારવા તૈયાર નથી કે ભાઈ કંઈ પણ થાય તો એના બાબતે કોઈ પણ અધિકારી સ્વેચ્છાએ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી। ખરેખર આરટીઓ અને સ્કૂલ સંચાલક મંડળ આ બંનેની જવાબદારી નક્કી થવી જોઈએ, કારણ કે ઓલો ધંધાદારી વ્યક્તિ છે સ્કૂલ વાન સંચાલક કે સ્કૂલ વાન વાળા ધંધાદારી વ્યક્તિ, એ તો પોતાનો નફો જોવાનો કે મને સરળતાથી મારું ધંધો ચાલે એ માટેનું એ જોવાનો, પરંતુ એની જોડે એ સિસ્ટમ નિયમો પાલન નથી કરાવતી। આપણે હમણાં વ્હીકલ ઉપર હેલ્મેટ પહેર્યા વગર કાં તો સીટ બેલ્ટ પહેર્યા વગર જઈએ તો આપણી જોડે દંડ લેવામાં આવે છે, પરંતુ તમે જુઓ હપ્તાખોરીના કારણે સ્કૂલ વાનના સંચાલકો પાસેથી આ લોકો હપ્તાખોરી લે છે, એના કારણે થઈને એમને આંખ આડા કાન કરવામાં આવે છે ક્યાંક ના ક્યાંક। એટલે આ મેઇન મહત્વનો મુદ્દો છે કે ભાઈ આરટીઓ કચેરી, ટ્રાફિક નિયમન કમિશનર આ લોકોની મેઇન જવાબદારી હોવી જોઈએ। જી, પણ અમિતભાઈ બીજો મારો સવાલ તમને એ પણ છે કે થોડા સમય પહેલા સ્કૂલ શરૂ થઈ એ પહેલા શાળા સંચાલકો છે તેમણે એ પણ કહ્યું હતું કે જો શાળાની બહાર જો વિદ્યાર્થીઓને કંઈ પણ થાય છે
તો તેની જવાબદારી શાળા સંચાલકોની નહીં રહે. શું ત્યારે પણ તમે આ વાતચીત કરી હતી? કારણ કે આવી જ ઘટનાઓને લઈને કદાચ શાળા સંચાલકો એવું કીધું હશે કે બેફામ રીતે જે વાહન ચાલકો છે તેમને પણ એ વાતનો આઈડિયા તો હશે જ કે કઈ રીતે બાળકોને ઘેટા બકરાની જેમ ફરવામાં આવે છે અને કઈ રીતના બાળકોને બેસાડીને તેમને શાળાએ પણ મૂકવામાં આવે છે અને ઘરે પણ મૂકવામાં આવે છે. એટલે જ્યારે શાળા સંચાલકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે શાળાની બહાર જો વિદ્યાર્થીઓને કંઈ થાય છે તો તેની જવાબદારી નહીં, શું તેના માટે તમે કોઈ રજૂઆત કરી હતી એ સમયે? આપણે ઘણા વર્ષો પહેલા આ બાબતે ઘણી રજૂઆતો કરેલી છે કે ભાઈ શાળા સંચાલકોની જવાબદારી નક્કી થવી જોઈએ અને વચમાં ડીઓ દ્વારા પરિપત્ર પણ કરવામાં આવ્યો હતો કે જે સ્કૂલો જે છે એ સ્કૂલોએ ટ્રાન્સપોર્ટેશન પોતાનું પૂરું પાડવું પડશે અને એ જવાબદારી એમની થશે. જેના આધારે સંચાલક મંડળે વિરોધ કર્યો હતો અને સંચાલક મંડળ તમને ખબર છે કે ભાઈ માફિયા તરીકે ઓળખાય છે અત્યારે. એટલે એમના વિરોધના કારણે સરકાર ક્યાંક ના ક્યાંક એમના ઘૂંટણીએ પડી અને એના કારણે એ પરિપત્રનું પાલન નથી થયું. કારણ કે ખરેખર બાળક ઘરેથી નીકળે એટલે સ્કૂલને જો વિદ્યાર્થીની જરૂર હોય તો ટ્રાન્સપોર્ટેશનની જવાબદારી સંચાલકની જ હોવી જોઈએ. આ સંચાલકની જવાબદારી નથી નિયુક્તિ થતી, એને કારણે જ આ પ્રશ્ન ઊભો થાય છે. શા માટે સંચાલકો જે છે એ પોતાના વ્હીકલ નથી વસાવતા? સ્કૂલ બસનો નિયમ છે, સ્કૂલ બસના નિયમ મુજબ એ લોકોએ એનું મોનિટરિંગ સિસ્ટમ આખું હોવું જોઈએ. આજે સ્કૂલ વાનની અંદર જીપીએસ સિસ્ટમ નથી હોતી, સ્કૂલ વાનમાં સીસીટીવી કેમેરા નથી હોતા, જેના કારણે એ ઘટના બને છે સ્કૂલ વાનમાં કંઈ પણ તો એ બાળકની જવાબદારી કોની? એટલે જે નિયમો સ્કૂલ બસ માટે છે એ સ્કૂલ વાન માટે પણ હોવા જોઈએ. સ્કૂલ બસ માટે જે નિયમો છે કે ભાઈ એનું ટ્રેકિંગ થાય છે, એનું ત્યાંથી સ્કૂલ બસ ઉપડે સ્કૂલ ઉપરથી તો વાલીને મેસેજ જવો જોઈએ કે ભાઈ અહીંથી હવે તમારું બાળક નીકળ્યું છે એટલે તમારે ત્યાં આગળ જાય ત્યાં એ મેસેજ તમને તમારે ત્યાંથી બી ઓલો થાય કે ભાઈ સ્કૂલ સંચાલકને બોલે કે ભાઈ મેં અહીંયા આગળ બાળક ડ્રોપ કરી દીધું હવે. એટલે આ બધી નિયમો તો બનેલા છે પરંતુ એ નિયમોનું અમલીકરણ કરાવશે કોણ? કારણ કે આ લોકો હપ્તાખોરી ખાય છે. ડીઓ જે છે કોઈ પણ કચેરી તમે જુઓ અધિકારીઓને નિયમો પાલન કરવામાં નથી રસ. એમને તો નિયમો કડક બને એટલે એમના હપ્તા વધુ આવે, એટલે એમને તો જલસા પડી જાય. એટલે એ લોકો નિયમો કડક એટલે જ બનાવે છે. અત્યાર સુધી આપણે જોયું છે કે કડક નિયમ બનાવીને એમાં પછી હપ્તાઓ ખાવાના એટલે જેમ ચાલે એમ ચાલવા દેવાનું. બાકી સીસીટીવી સ્કૂલ વાનમાં હોવા જોઈએ. કારણ કે સ્કૂલ વાનની અંદર કોઈ પણ આપણે બાળકીઓ છે, વિદ્યાર્થીનીઓ છે, જે છેલ્લું વિદ્યાર્થી હોય કાં તો વિદ્યાર્થીની હોય એની સાથે શું ઘટના બને છે એ બાળક નથી કહી શકતું. તો એ સીસીટીવી હોય એટલે લાઈવ મોનિટરિંગ સિસ્ટમ હોવી જોઈએ એની અંદર કે જે વાલીઓ જોઈ શકે. પરંતુ એ બધી વ્યવસ્થા કરવામાં આ લોકોને કોઈ રસ નથી. ખાલી પૈસા ઉઘરાવો બસ. સંચાલકોને 25% વધારો જોઈએ, 20% વધારો જોઈએ, દર વર્ષે ફીમાં વધારો જોઈએ, પરંતુ સામે એ વાલીઓને આપે છે શું? તો કશું નહીં. અને અમિતભાઈ મારો છેલ્લો સવાલ, તમે જે આ ઘટના બની આ વડોદરાની આ ઘટના અને જેમાં આપણે એ સ્પષ્ટ આ વિડીયોમાં જોઈ રહ્યા છે કે કઈ રીતે બાળકો નીચે પટકાય છે, એટલે વાહન ચાલક જે ડ્રાઈવર છે તેનો તો વાંક છે, પણ શું તમે એની સાથે સાથે શાળા સંચાલક છે તેનો પણ વાંક ગણી રહ્યા છો આ ઘટનામાં? બિલકુલ. કારણ કે જ્યારે પણ ત્યાં આગળ સ્કૂલ શાળા સંચાલક દ્વારા એ ડ્રાઈવર કે એ સ્કૂલ વાન જે ડ્રાઈવર છે વાનનો એનું એ લોકોએ ઇન્ટરવ્યુ લીધું હશે, એનું ડ્રાઇવિંગ લાયસન્સ લીધું હશે, કાં તો એને અમુક નોર્મ્સ બતાવ્યા હશે કે ભાઈ તમારે આ રીતે જ ડ્રાઈવ કરવું, બરોબર. એ નોર્મ્સનું પાલન કરે છે કે નથી કરતો એનું મોનિટરિંગ ખરેખર શાળા સંચાલકે કરવાનું હોય છે કે ભાઈ મેં મારા સ્કૂલમાં આ ડ્રાઈવરને એલાઉ કર્યો છે તો એ ખરેખર એ નોર્મ્સનું પાલન કરે છે કે નથી કરતો તો એ જોવાની જવાબદારી કોની? શાળા સંચાલકની છે. જો એ નોર્મ્સનું પાલન નથી કરતો તો એને તાત્કાલિક એને ત્યાંથી દૂર કરવો જોઈએ કે ભાઈ આજ પછી તું અમારી સંસ્થાની અંદર કામ નથી કરતો, અમે બીજા ડ્રાઈવરને રાખીશું. પરંતુ આ એ મોનિટરિંગ થતું જ નથી. ઘણી વખત વાલીઓ પણ શાળા સંચાલકોને આ ફરિયાદ કરતા હોય છે, ત્યારે શાળા સંચાલકો હાથ અદ્ધર કરતા હોય છે કે સ્કૂલ વાન વાળા પ્રતિનિધિ અલગ છે, તમે એને કહો. એટલે આ લોકો શું કરે છે કે સ્કૂલ વાન વાળા પ્રતિનિધિ એક રાખી દે, એ આખી વાનનું સંચાલન કરતા હોય
એટલે તમે એને ફરિયાદ કરો, અમારે કોઈ લેવા દેવા નથી. તમને ફાવે તો તમારા છોકરા મોકલો, ના ફાવે તો ના મોકલો. આ લોકો એવો જવાબ આપીને એના પોતાના હાથ અધર કરતા હોય છે, પરંતુ કાયદાકીય રીતે સંચાલકની જવાબદારી બને